Hello everyone, myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabh Polytechnic, Navsari. Today we are going to learn topic types of corrosion. આજે આપણે ખવાણના પ્રકારો આ ટોપિક શીખીશું. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વિથ મેઇન ટાઈપ્સ ઓફ કોરોઝન. કોરોઝન ખવાણના કયા કયા પ્રકારો છે? તો ફર્સ્ટ is uniform corrosion, uniform ખવાણ, then pitting corrosion, stress corrosion, then biological corrosion, biological ખવાણ, then high temperature corrosion, ઉચ્ચ ઉષ્ણતામાન ખવાણ, galvanic corrosion, galvanic ખવાણ, selective corrosion, selective ખવાણ, then erosion corrosion, erosion ખવાણ, then integrated corrosion, સંકલિત ખવાણ, ક્રેવાઇઝ corrosion, ક્રેવાઇઝ ખવાણ, સરફેસ corrosion, સપાટીનું ખવાણ, એન્ડ લાસ્ટ ફ્રેટિંગ corrosion, ફ્રેટિંગ ખવાણ. તો આટલા 12 પ્રકાર કોરોઝનના છે, ખવાણના 12 પ્રકાર છે. તો વન બાય વન આપણે દરેક કોરોઝન શીખીએ. ફર્સ્ટ ઇઝ યુનિફોર્મ કોરોઝન, યુનિફોર્મ ખવાણ. તો આ ખવાણ શું છે? ધીઝ ટાઈપ ઓફ કોરોઝન ફર્સ્ટ એપિયર ઓન સર્ટેન પાર્ટ ઓફ સરફેસ એન્ડ ધેન સ્પ્રેડ્સ ઓવર ધ હોલ સરફેસ. આ ખવાણ શરૂઆતમાં શું થાય છે? સપાટીના અમુક ભાગમાં જ શરૂ થાય છે અને અમુક ભાગમાં શરૂ થઈ સમગ્ર સપાટી પર ફેલાવા લાગે છે. Corrosion of this type is the result of chemical reaction due to which volume of the part gets reduced continuously. કેમિકલ ક્રિયા દ્વારા આ ખવાણથી ધાતુના પાર્ટ્સનું જે કદ છે એ કદમાં સતત ઘટાડો થાય છે. The corrosion affects the whole surface equally at all points. આ ખવાણ પાર્ટ્સની સમગ્ર સપાટી પર એક સરખું થાય છે. એટલે જ therefore it is said as uniform corrosion. એટલે તેને યુનિફોર્મ ખવાણ કહેવામાં આવે છે. આ ખવાણથી ધાતુનો સીધો જ વ્યય થઈ મોટું નુકસાન થાય છે. ઓકે, અને આ ખવાણ એક સરખું ફેલાય છે એટલે એને યુનિફોર્મ ખવાણ કહેવામાં આવે છે. પહેલાં શરૂઆતમાં અમુક ભાગમાં શરૂ થાય છે અને ધીમે ધીમે સમગ્ર સપાટી પર ફેલાઈ જાય છે, એક સરખું ફેલાઈ જાય છે. સો ધીસ ઇઝ યુનિફોર્મ કોરોઝન, એટલે એને યુનિફોર્મ ખવાણ કહેવામાં આવે છે. સેકન્ડ, પિટિંગ કોરોઝન, પિટિંગ ખવાણ. The loss of material from the positive polarity of the part surface leads to these types of corrosion. Its effect is less on limited portion of the surface, but it is very serious in nature. ધન પોલારિટીવાળા પાર્ટ્સની સપાટી પરથી ઇલેક્ટ્રોકેમિકલ પ્રક્રિયાથી આ ખવાણ ધાતુ વ્યય થવાથી થાય છે. એટલે તેનું પ્રમાણ મર્યાદિત સપાટી પર ઓછું પરંતુ ગંભીર હોય છે. This type of corrosion takes place at rapid rate. આ ખવાણ ઝડપથી ફેલાય છે and its occurrence cannot be known till the failure of the parts. અને પાર્ટ ફેલ થાય ત્યાં સુધી જાણી શકાતું નથી. ખાસ કરીને એલ્યુમિનિયમના પાર્ટ્સમાં આ રીતનું ખવાણ જોવા મળે છે. ભેજવાળું વાતાવરણ હોય તો સ્ટેનલેસ સ્ટીલના પાર્ટ્સનું પણ આ રીતે ખવાણ થતું હોય છે. એટલે પ્રોડક્ટિવ પડ હોય એ તૂટી જાય છે અને એને લીધે તિરાડ પડે છે, પાર્ટ સપાટી એનોડ બને છે અને આ એનોડની ફરતે સપાટીનો જે ભાગ છે એ કેથોડ બની જાય છે. ઓકે, એટલે આ ખવાણથી સપાટી પર ખાડા પડે છે, રકાબી આકારના નાના નાના ખાડા પડી જાય છે. એટલે આવા ખાડા કે છિદ્રોવાળી સપાટી હોય એ પાર્ટ્સનું રિપેરિંગ ખર્ચ વધારે આવે છે. એટલે પાર્ટ્સની સપાટી પર આ ખવાણથી અસંખ્ય ખાડા પડે છે અને ખાડાઓની ઊંડાઈના પ્રમાણમાં પાર્ટ્સના માપમાં ઘટાડો થતાં તેના પર આવતા સ્ટ્રેસનો સામનો કરવાનું જે ક્ષેત્રફળ છે એ ઘટવાથી પાર્ટ્સ ફેલ થઈ જાય છે. ઓકે, તો આ છે પિટિંગ કોરોઝન. ધેન સ્ટ્રેસ કોરોઝન, સ્ટ્રેસ ખવાણ. When the parts are made by any cold working process,
then the internal stresses are left in the parts known as residual stresses. જ્યારે પાર્ટ્સ બનાવવા માટે કોલ્ડ વર્કિંગ એટલે શીત કામ કરવામાં આવે છે ત્યારે તેમાં આંતરિક સ્ટ્રેસીસ ઇન્ટરનલ સ્ટ્રેસીસ રહી જાય છે. સમ ઇન્ટરનલ સ્ટ્રેસીસ આર લેફ્ટ ઇન ધ પાર્ટ્સ ઇવન ટુ સ્ટ્રેસ રિલીવિંગ ઇઝ ડન. સ્ટ્રેસ રિલીવ કરવા માટેની જે હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરવામાં આવે એ કરવા છતાં થોડો ઇન્ટરનલ સ્ટ્રેસ અંદર રહી જાય છે. ધીસ સ્ટ્રેસીસ આર રિમેનિંગ અનરિલીવ્ડ ઇન ધ બેન્ટ પોર્શન ઓફ ધ પાર્ટ્સ. પાર્ટ્સના વળાંકવાળા ભાગમાં આ સ્ટ્રેસીસ રહી જાય છે. ધ પોર્શન ઓફ વિથ ઇન્ટરનલ સ્ટ્રેસીસ બીકમ્સ એનોડ એન્ડ ધ રેસ્ટ ઓફ પોર્શન બીકમ્સ કેથોડ. એઝ અ રિઝલ્ટ ઓફ દેટ અ ગેલ્વેનિક સેલ ઇઝ ફોર્મ. કયો ભાગ એનોડ બને છે? જે પોર્શન બેન્ટવાળો ભાગ છે ઇન્ટરનલ સ્ટ્રેસીસવાળો એ એનોડ બને છે અને પાર્ટ્સનો બાકીનો ભાગ કેથોડ બને છે એટલે ગેલ્વેનિક સેલ રચાઈ જાય છે. ધ કોરોઝન ટેકિંગ પ્લેસ ઇન ધીઝ વે ઇઝ કોલ્ડ સ્ટ્રેસ કોરોઝન. એટલે આ રીતે પાર્ટ્સનું ખવાણ થાય છે તેને સ્ટ્રેસ ખવાણ પ્રક્રિયા કહે છે. આ ખવાણથી તિરાડો પડે છે અને એક વખત ખવાણ શરૂ થઈ જાય પછી એ ખૂબ જ ઝડપથી વધે છે. ઓકે, સો ધીસ ઇઝ સ્ટ્રેસ કોરોઝન. નેક્સ્ટ, બાયોલોજિકલ કોરોઝન. બાયોલોજિકલ ખવાણ. The organisms of metal becomes responsible due to their direct or indirect effect and action for the deterioration of the metal. મેટાબોલિક કાર્યવાહીની સીધી કે આડકતરી અસર હેઠળ ધાતુના પોતાના જ ઓર્ગેનિઝમ ખવાણ માટે નિમિત્ત બની ધાતુનો વિનાશ કરે છે. The effect of these actions are observed as corrosive atmosphere, saturation of electrolytic solution on the surface, reduction in resistance offered by the surface, encouragement to anodic and cathodic reaction, change in atmospheric composition. આ કાર્યવાહીથી ખવાણ પ્રોત્સાહક વાતાવરણ, સપાટી પર ઇલેક્ટ્રોલિટિક સોલ્યુશનની સંતૃપ્તતા, સપાટી પ્રતિરોધમાં ઘટાડો, એનોડિક અને કેથોડિક પ્રક્રિયાને ઉત્તેજન, વાતાવરણના બંધારણ ફેરફાર જેવી વિવિધ અસરો નોંધાય છે. The complex corrosion processes are sometimes takes place due to these organisms, hence it is beyond our understanding. This corrosion results in crack formation as well as oxidation, hence surface layers are breaking away inviting its destruction. ધાતુના એરોબિક અને અનએરોબિક ઓર્ગેનિઝમ છે એનાથી શું થશે, આ જટિલ ખવાણ પ્રક્રિયા થતી હોવાથી ક્યારેક તેની સમજ પણ પડતી નથી. એટલે આ ખવાણથી કાટ લાગવા ઉપરાંત તિરાડો પણ પડે છે, ધાતુની સપાટીના પડ પણ તૂટી જાય છે અને નાશ પામે છે. તો આ છે બાયોલોજિકલ કોરોઝન. ધેન નેક્સ્ટ, હાઈ ટેમ્પરેચર કોરોઝન. ઉચ્ચ ઉષ્ણતામાન ખવાણ. આયન સરફેસીસ આર હાઈ ટેમ્પરેચર કોરોઝન આપણે શીખીએ. આયન ટેમ્પરેચર surfaces are corroded rapidly at high temperatures. The attack of sulfur on the surfaces of metal like copper and nickel results into breaking of surface layers. If the scale or layer of oxide does not break away, then this corrosion stops for a moment. But due to the breakage of scale, the process of corrosion starts again. ઉચ્ચ ઉષ્ણ તાપમાને હાઈ ટેમ્પરેચરે શું થાય છે, લોખંડની સપાટીનું ઓક્સિડેશન ઝડપી થઈ જાય છે. નિકલ છે, તાંબુ છે, આ નિકલ તાંબુ જેવી ધાતુ છે એની સપાટી પર સલ્ફરના આક્રમણથી પોપડીઓ બને છે, એ પોપડીઓ ખરવા લાગે છે. જો સપાટી પરના ઓક્સાઇડનું પડ તૂટે નહીં તો આ ખવાણ થોડોક ટાઈમ અટકે છે અને પછી પાછું ચાલુ થઈ જાય છે, સ્કેલ તૂટી જાય છે. એટલે ઓક્સિડેશન ઓફ મેટલ્સ ડ્યુ ટુ કેમિકલ રિએક્શન ટેક્સ પ્લેસ ફાસ્ટ at high temperature. Continuous formation of crushed surface layers breaks away. If this temperature continue to change, then the corrosion takes rapidly. The corrosion resistance capacity is lost immediately by the metal when change in temperature occurs. હાઈ ટેમ્પરેચરે કેમિકલ રિએક્શનથી ઓક્સિડેશન ખૂબ જ ઝડપથી થાય છે અને ઓક્સાઇડની પોપડીઓ સપાટી પર બની સતત ખરતી રહે છે. જો આ ઉષ્ણ તાપમાન બદલાયા કરે તો ખવાણની ઝડપ છે એ ખૂબ વધી જાય છે
અને તાપમાનમાં ફેરફારથી ધાતુની ખવાણ પ્રતિરોધકતા તુરંત જ ઘટી જાય છે. સો ધીસ ઇઝ હાઈ ટેમ્પરેચર કોરોઝન. Then next, galvanic corrosion. When less active metal is used as cathode to form a cell with the anode of active metal, the corrosion of cathode takes place very fast immediately on start of electrical current. The less active metal destructs rapidly under the impact of electrochemical action. This type of corrosion is called galvanic corrosion. જ્યારે ઓછી ક્રિયાશીલ એટલે લેઝ એક્ટિવ ધાતુનો કેથોડ અને એક્ટિવ જે મેટલ છે, એક્ટિવ ક્રિયાશીલ ધાતુ છે, એના એનોડ સાથે સોલ્યુશનમાં રાખી સેલ બનાવવામાં આવે ત્યારે જ્યારે પણ વીજ પ્રવાહ ચાલુ થાય એ શરૂ થતાની સાથે જ કેથોડ મટીરિયલનું તેનું જે નોર્મલ રેટ છે એના કરતાં પણ ખૂબ જ ઝડપી ખવાણ થઈ જાય છે. એટલે ઇલેક્ટ્રોકેમિકલ પ્રહાર થવાથી ઓછી ક્રિયાશીલ ધાતુ ઝડપથી નાશ પામે છે. તો આ ખવાણને ગેલ્વેનિક કોરોઝન કહેવાય છે. ઇટ ઇઝ proportional to the difference of potential and surface area. When two dissimilar metal comes in contact, the galvanic corrosion takes place. The galvanic cell is formed when the copper and cast iron pipes are joined and joining the copper earth wire with the steel pipe. If the size of the anode is kept into large, then the size of cathode. ઓકે, શું થાય છે? વીજ સ્થિતિમાનનો તફાવત અને સપાટી ક્ષેત્રફળને પ્રમાણસર ગેલ્વેનિક ખવાણ થાય છે. એટલે ગેલ્વેનિક ખવાણ જ્યારે બે અલગ અલગ ધાતુના સંપર્કમાં આવે તો ગેલ્વેનિક કોરોઝન થાય છે. જેમ કે તાંબાની પાઇપ અને કાસ્ટ આયર્નની પાઇપ જોડીએ, એનું જોડાણ સ્ટીલ પાઇપ સાથે તાંબાના અર્થિંગ વાયરનું જોડાણ કરવામાં આવે તો પણ ગેલ્વેનિક કોરોઝન થાય છે. તાંબાની પાઇપ અને કાસ્ટ આયર્ન પાઇપ જોડવામાં આવે તો પણ ગેલ્વેનિક સેલ બને છે. જો એનોડની સાઇઝ કેથોડના પ્રમાણમાં ખૂબ જ મોટી રાખીએ તો આ ખવાણ ઓછું થાય છે. બે અલગ અલગ ધાતુઓનો સંપર્ક નિવારી આ પ્રકારનું ખવાણ અટકાવી શકાય છે. Corrosion will be less by avoiding the contact of two dissimilar metal is avoided. Then this type of corrosion can be prevented. For producing machines of joining parts, if made from one metal only, then galvanic corrosion can be prevented. Galvanic corrosion depends upon the following factors. First, high potential difference between the metals of anode and cathode, more acidity of the electrolyte, more oxygen concentration of electrolyte nearer to the cathode. મશીન બનાવવા માટે જોડાણમાં આવતા પાર્ટ્સ એક જ ધાતુના બનાવવાથી પણ આ ખવાણને અટકાવી શકાય છે. એટલે ટૂંકમાં બે અલગ અલગ ધાતુઓ જો જોડાણ થાય તો ગેલ્વેનિક સેલ રચાય અને ગેલ્વેનિક કોરોઝન થાય છે. હવે ગેલ્વેનિક ખવાણ કઈ બાબત પર આધાર રાખે છે? એક તો એનોડ અને કેથોડ ધાતુ વચ્ચેનો જે હાઈ પોટેન્શિયલ ડિફરન્સ છે, ઉચ્ચ વીજ દબાણ તફાવત. બીજું, ઇલેક્ટ્રોલાઇટની વધુ એસિડિટી. એન્ડ થર્ડ, ઇલેક્ટ્રોલાઇટમાં કેથોડ આગળ ઓક્સિજનનું વધારે કોન્સન્ટ્રેશન. આટલી બાબતો પર ગેલ્વેનિક ખવાણ આધાર રાખે છે. ઓકે, નેક્સ્ટ કોરોઝન ઇઝ સિલેક્ટિવ કોરોઝન. સિલેક્ટિવ ખવાણ. If the parts are produced by keeping two phases of single metal alloy, then due to corrosive atmosphere, composition types of electrolytic cell is formed in it. The corrosion takes place due to the potential difference are different for the different phases. ઓકે, એક જ મિશ્ર ધાતુના બે જુદા જુદા ફેઝના સંપર્કમાં રાખી પાર્ટ્સ બનાવવામાં આવે તો ખવાણ પ્રેરક વાતાવરણથી તેમાં કમ્પોઝિશન પ્રકારનો ઇલેક્ટ્રોલિટિક સેલ બને છે. ધીસ ટાઈપ ઓફ કોરોઝન રિમૂવ્સ વન ઓર મોર એલોઇંગ એલિમેન્ટ્સ આર રિમૂવ્ડ સિલેક્ટિવલી. હેન્સ ધ પ્રોસેસ ઇઝ નોન એઝ સિલેક્ટિવ કોરોઝન. ધાતુના જુદા જુદા ફેઝનો વીજ દબાણ તફાવત જુદો જુદો હોવાથી આ ખવાણ થાય છે. આ પ્રકારના ખવાણથી બે અથવા બેથી વધુ ધાતુની બનેલી મિશ્ર ધાતુના ઘટક ખવાણ થવાથી દૂર થાય છે. એટલે એને સિલેક્ટિવ કોરોઝન, સિલેક્ટિવ ખવાણ કહેવામાં આવે છે.
The corrosion of combined effects of rust and wear is then concentrated on the certain parts of the surface. કાટ અને ઘસારાની સંયુક્ત અસરવાળું આ ખવાણ સપાટીના અમુક ભાગો પર કેન્દ્રિત થાય છે. The end of condenser tube corrodes by this way. If velocity and turbulence are reduced, then the difficulty of this type of corrosion is reduces. To prevent this type of corrosion, condenser tubes are made from corrosion resistant material. કન્ડેન્સર ટ્યુબના છેડામાં સિલેક્ટિવ ખવાણ થાય છે. વેલોસિટી વેગ અને વમળ ઘટાડીએ તો આ ખવાણની મુશ્કેલી ઓછી થાય છે. એને ઓછું કરવા માટે કોરોઝન રેઝિસ્ટન્ટ મટીરિયલનો યુઝ કરવામાં આવે છે કન્ડેન્સર ટ્યુબમાં. એનો ઉપયોગ કરીને કન્ડેન્સર ટ્યુબ બનાવવામાં આવે તો આ સિલેક્ટિવ ખવાણ અટકે છે. ઓકે, ધેન નેક્સ્ટ ઇઝ ઇરોઝન કોરોઝન. ઇરોઝન ખવાણ. This corrosion takes place due to the removal of surface coating by the effect of velocity. The rate of this type of corrosion is more. If solid is ingressing with the fluid in pump impeller pipe lines and pipe fittings, then erosion corrosion occurs. વેગની અસર થતાં સપાટીનું કોટિંગ ઉખડી જતાં આ ખવાણ થાય છે. આ ખવાણનો દર વધારે છે. પંપના ઇમ્પેલર, પાઇપલાઇન અને પાઇપ ફિટિંગ જે પ્રવાહી પદ્ધતિ માટે વપરાય છે તેમાં ઘન પદાર્થો સમાયેલા હોય તો આ ખવાણનો ભોગ બને છે. The rate of corrosion is reduced due to reduction in velocity, change in atmosphere and concentration change of the solution. The abrasion takes place in pipe surfaces due to erosion corrosion. When the pipe layer breaks away by abrasion, then its repairing is impossible. Due to tracking of liquid, more corrosion or condenser pipe tubes, aggregators and vessel surfaces results. વેગમાં ઘટાડો, વાતાવરણમાં ફેરફાર અને સોલ્યુશનની શક્તિનો ફેરફાર થતાં આ પ્રકારનું ઇરોઝન ખવાણ ઘટે છે. ખવાણથી ગેસ અને પ્રવાહી વહન કરતી પાઇપ સપાટીઓનું એબ્રેઝન થઈ જાય છે. જ્યારે એબ્રેઝન પાઇપનું પડ તૂટે છે ત્યારે તેનું રિપેરિંગ પણ થઈ શકતું નથી. આ પ્રકારનું ખવાણ ક્યાં જોવા મળે? કન્ડેન્સર પાઇપો છે, ટ્યુબો છે, એજિટેટર છે અને વેઝલોની સપાટી પર પ્રવાહી અથડાય છે. એટલે પ્રવાહી અથડાવાથી આ પ્રકારનું કોરોઝન વધારે પ્રમાણમાં થાય છે. સો ધીસ ઇઝ ઇરોઝન કોરોઝન. નેક્સ્ટ, ઇન્ટિગ્રેટેડ કોરોઝન. ઇન્ટિગ્રેટેડ સંકલિત ખવાણ. This type of corrosion takes place due to detaching of chromium-like layers provided on the metals. ધાતુ પર જે ક્રોમિયમનું પડ ચડાવવામાં આવે છે એ પડ જો ઉખડી જાય તો આ પ્રકારનું ખવાણ થાય છે. The part from where the coating break away is becoming anode and internal part becomes cathode. As a result of that, a galvanic cell is formed. જ્યાંથી આ પડ ઉખડે છે તે ભાગ એનોડ બને છે અને અંદરનો ભાગ કેથોડ બને છે. એને લીધે શું થાય છે? ગેલ્વેનિક સેલ રચાય છે અને ગેલ્વેનિક સેલની રચનાથી ઇલેક્ટ્રોલાઇટિક ખવાણ પ્રક્રિયાથી ધાતુની ગ્રેઇન બાઉન્ડ્રી પર આ ખવાણ થાય છે. This corrosion takes place on grain boundaries in the metal due to electricity effect. Austenitic steel, nickel and aluminum alloys are affected by this type of corrosion. At 430 degrees Celsius to 820 degrees Celsius, chromium from the steel mixed with carbon producing chromium carbide. From each grain boundary on the surface, chromium gets separated by the reaction. Effect of this corrosion is more in acidic atmosphere. ઓસ્ટેનિટિક સ્ટીલ છે, નિકલ છે, એલ્યુમિનિયમની જે મિશ્ર ધાતુઓ છે એમાં આ પ્રકારનું કોરોઝન થાય છે. સ્ટીલમાંથી 430 ડિગ્રી સેલ્સિયસથી 820 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે ક્રોમિયમ કાર્બન સાથે ભળતા ક્રોમિયમ કાર્બાઇડ બને છે. એટલે ધાતુની સપાટી પરથી દરેક ગ્રેન બાઉન્ડ્રીનું ક્રોમિયમ પડ આ રીતે છૂટું પડે છે. આ ખવાણની અસર એસિડિક વાતાવરણમાં વધુ પડતી થાય છે. ઓકે, નેક્સ્ટ કોરોઝન ઇઝ ક્રેવાઇઝ કોરોઝન. ક્રેવાઇઝ ખવાણ. This is pitting type corrosion takes place due to the effect of cell concentration and atmospheric air.
સેલ કોન્સન્ટ્રેશન અને વાતાવરણની હવાની અસરથી પિટિંગ પ્રકારનું કોરોઝન થાય છે. When the metal is kept separate from solution, then by electrochemical effect corrosion takes place at creation places. જ્યારે ધાતુને સોલ્યુશનથી અલગ રાખવામાં આવે ત્યારે અમુક જગ્યાઓએ ઇલેક્ટ્રિક કેમિકલ અસરથી પણ આ ખવાણ થાય છે. According to the difference of internal and external solution, this type of deterioration occurs. The use of hole-less gaskets are preventing this corrosion. ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ સોલ્યુશન અંદર અને બહારના સોલ્યુશનના બંધારણના ફેરફારથી દરેક પ્રકારની ધાતુઓનું આવું ખવાણ થાય છે. This corrosion can be seen in anodic metals like magnesium, zinc and aluminum. The possibility of occurrence of this type of corrosion is increased if the wood, paper, cloth and asbestos placed on the surface is becoming moist or wet frequently. છિદ્ર વિનાના ગાસ્કેટોનો ઉપયોગ આ ખવાણ અટકાવે છે. પછી મેગ્નેશિયમ, જસત અને એલ્યુમિનિયમ જેવી એનોડિક ધાતુઓમાં આ પ્રકારનું ખવાણ થાય છે. ધાતુની સપાટી પર જો લાકડું, પેપર, કપડું કે એસ્બેસ્ટોસ અવારનવાર ભીના કે ભેજવાળા થતા હોય તો એને લીધે આ ખવાણ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. નેક્સ્ટ, સરફેસ કોરોઝન. The corrosion of metal surfaces is called surface corrosion. The chemical reaction of CO2, SO2, Na3H and moisture on the external surface leads to this corrosion. ધાતુની પાર્ટની સપાટી પર જે પણ ખવાણ થાય છે, સપાટી પર થતું ખવાણ છે એને સરફેસ કોરોઝન કહેવાય છે. બહારની સપાટી પર CO2 છે, SO2 છે, Na3 તથા ભેજ અને H2 જેવા વાયુઓને લીધે રાસાયણિક ક્રિયા થવાથી આ પ્રકારનું સરફેસ કોરોઝન થાય છે. And the last corrosion is fretic corrosion. Fretic ખવાણ. This corrosion is seen on the parts of a vibratory machine. The linear and rotational motion of the relative nature produces serious pitting in this corrosion. Due to the abrasive effect, the fine oxide particles are produced. So this is called fretic corrosion. Fretic corrosion આ ખવાણ વાઇબ્રેટિંગ મશીનરીના પાર્ટ્સમાં વધારે જોવા મળે છે. વાઇબ્રેટિંગ મશીનના પાર્ટ્સ વચ્ચેની ગતિ જે છે, સાપેક્ષ ગતિ છે, ભલે રેખીય હોય કે ચક્રીય ગતિ હોય, એને લીધે શું થાય છે, સખત પીટિંગ થવાથી એબ્રેઝિવ ઘસારાને લઈને બારીક ઓક્સાઇડ રજકણો ઉત્પન્ન થાય છે, જેને ફ્રેટિક ખવાણ કહેવામાં આવે છે. Due to the effect of this type of corrosion, the change of dimension of the part results and fatigue strength of the parts is also reduces. The fine particles produced due to fretic corrosion are black in color for the aluminum and magnesium metals and is of greenish color in case of steel. આ ખવાણને લીધે માપ બદલાય છે અને તેથી ફ્રેટિક સ્ટ્રેન્થ ઘટે છે. એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમમાં બારીક રજકણો કાળા રંગના હોય છે અને સ્ટીલમાં લીલાશ પડતા હોય છે. To prevent this corrosion, remove or reduce the vibration, increase the pressure, place rubber packing between the two surfaces. This type of corrosion is observed in shrink fit bolted assembly, press fit bolted assembly, splint coupling and ball and roller bearing. આ પ્રકારનું ખવાણ અટકાવવાના ઉપાયો શું છે? વાઇબ્રેશન ઓછું કરો અથવા વાઇબ્રેશન ઘટાડો. બીજું, દબાણ વધારો. થર્ડ, રબરનું પેકિંગ બે સપાટીઓ વચ્ચે મૂકો જેથી વાઇબ્રેટ થાય તો એને લીધે આ ખવાણ થવાના ચાન્સ ઓછા થઈ જાય. બીજું કે આ કોરોઝન શ્રિંક ફિટ, પ્રેસ ફિટ, બોલ્ટવાળી એસેમ્બલી તથા સ્પ્લાઇનવાળી કપલિંગ, બોલ અને રોલર બેરિંગમાં જોવા મળે છે. સો ધીસ ઇઝ ફ્રેટિક કોરોઝન. સો કોરોઝનના પ્રકાર આપણે શીખ્યા. 12 ટાઈપના કોરોઝનના પ્રકાર, ખવાણના પ્રકારો
યુનિફોર્મ કોરોઝનથી લઈને ફ્રેટિક કોરોઝન સુધી 12 પ્રકારો શીખ્યા છીએ. આ ક્વેશ્ચન ખાસ કરવાનો છે ટાઈપ્સ ઓફ કોરોઝન. એ ટાઈપ્સ યાદ રાખવાના છે તમારે, અને સમજાવવાનું જો પૂછે તો એ પણ કોઈ પણ 2 તો બરાબર કરી જ જવા, જેથી કરીને ક્વેશ્ચન આવે કે રાઇટ ટાઈપ્સ ઓફ કોરોઝન, લિસ્ટ ટાઈપ્સ ઓફ કોરોઝન એન્ડ એક્સપ્લેન એની 2, તો એ ટાઈમે 12 પ્રકારના નામ અને કોઈ પણ 2 તો સમજાવતા આવડવું જ જોઈએ. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ટાઈપ્સ ઓફ કોરોઝન. If you have any query, then you can directly contact me or call me anytime. Okay, thank you.